वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 12મી સપ્ટેમ્બર 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 16મું વચનામૃત પતિવ્રતાની ટેકનું આપણે સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજે કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તોને પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન એવો અદ્ભુત કર્યો છે કે એની અંદર મહારાજનો કહેવાનો અભિપ્રાય, રસ, રુચિ એટલા છે કે ભગવાનના ભક્તે ભગવાન પુરુષોત્તમ નારાયણની અનન્ય ભાવે ભક્તિ ઉપાસના કરવા. ભગવાનના પૂર્વે જેટલા અવતારો થયા એ તમામ વંદન કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય, દર્શન કરવા યોગ્ય, પરંતુ એકાંતિક ભાવે કરીને, અનન્ય ભાવે કરીને, પતિવ્રતાની ભાવે કરીને ભક્તિ કરવા યોગ્ય પોતાને મળવું, જે ભગવાનનું પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપ એ જ છે. મહારાજે કહ્યું કે ગમે તેવો ગુણવાન હોય, ગમે તેવો ધનવાન હોય, ગમે તેવો તાલેવાર હોય, ગમે તેવો સત્તાવાળો હોય, પણ મહિલા પતિવ્રતા સ્ત્રી છે, પોતાનો પતિ કંગાલ હોય, ગરીબ હોય, વૃદ્ધ હોય, પત્નો રોગ થયો હોય, તો પણ પોતાના પતિ પ્રત્યે જે ભાવ છે એવો ભાવ બીજા કોઈ પર પુરુષ તરફ ન થાય, ત્યારે સમજવું કે એનું પાતિવ્રત્ય સાચું છે. એમ આપણી પણ અનન્ય ભક્તિ, પતિવ્રતાની ભક્તિ સાચી ક્યારે કહેવાય? કે બધા સારા છે, સાચા છે, પોતપોતાની જગ્યાએ યોગ્ય પણ છે, પણ મને જે મળ્યું પ્રત્યક્ષ અને પ્રગટ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ, એ જ મારા માટે આરાધ્ય છે, ઉપાસ્ય છે. એ મારા માટે પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાન છે. જ્યાં સુધી ભક્ત પોતે માનતો હોય એ ભગવાનને સર્વોપરી ન માને, સર્વથી પર ન માને, ત્યાં સુધી એની અનન્ય ભક્તિ થતી નથી, પતિવ્રતાની ભક્તિ થતી નથી. રામનો ઉપાસક રામને સર્વોપરી માને તો જ રામની અંદર અનન્ય પ્રેમ ને અનન્ય ભક્તિ થાય. કૃષ્ણનો ભક્ત કૃષ્ણને સર્વોપરી માને તો જ કૃષ્ણના પ્રત્યે પ્રીતિ, અનન્ય ભક્તિ થાય. એમ ભગવાન સ્વામિનારાયણનો ભક્ત સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી માને, સર્વ અવતારના અવતારી માને, સર્વ કારણના કારણ માને, સર્વથી પર માને, અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા માને, સદા સાકા માને, અંતર્યામી માને, સર્વજ્ઞ માને, પ્રગટ માને, તો જ એને ભગવાન સ્વામિનારાયણના પ્રત્યે અનન્ય ભક્તિ, પતિવ્રતાની ભક્તિ, સર્વોપરી ભક્તિ થાય, એકાંતિકી ભક્તિ થાય. મહારાજના પ્રશ્ન પૂછવા પાછળનું કારણ આ છે
કારણ કે મહારાજ જે સમયમાં ગુજરાતમાં પધાર્યા ત્યારે ઘણા સંપ્રદાયો હતા. વૈષ્ણવ સંપ્રદાય હતો, શૈવ સંપ્રદાય હતો, માતા મેલડી દેવ દેવીને માનવાવાળા પણ હતા. એ બધા લોકોને સાચી સમજ આપવા માટે અને અનન્ય ભાવની ભક્તિ ઉપાસના કરવા માટે મહારાજે સામેથી બેઠેલા ભક્તોને પ્રશ્નો પૂછ્યો છે કે ભગવાનનો ભક્ત હોય એને અવગુણવાળાનો ત્યાગ કરતા વાર ન લાગે, સંકોચ પણ ન થાય ને મનમાં શંકા પણ ન થાય. પરંતુ ગુણવાન હોય, પોતાનો સગા સંબંધી હોય, સમાજમાં એની પ્રતિષ્ઠા પણ હોય, સમાજમાં એની વાહવા પણ થતી હોય, એનો ત્યાગ કરવો ઘણો કઠણ થાય. એમ કહીને શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજી પ્રીતિ કરવી એ એના માટે બહુ મોટી ખોટ છે. એમ કહીને પતિવ્રતા નારીની વાત મહારાજે કરી. મહારાજે એ પણ સમજાવ્યું કે ભલે તમે સ્વામિનારાયણને માનતા હો, પણ સ્વામિનારાયણ સિવાયના પૂર્વે જેટલા અવતારો થયા એનું ખંડન કરવાનો કે એની નિંદા કરવાનો કે એના અનાદર કરવાનો તમારો લેશ માત્ર પણ અધિકાર નથી. શ્રીજી મહારાજે સર્વમાન્ય એવા સંપ્રદાયની અને એવા સિદ્ધાંતની વાતો કરી છે. મહારાજે કહ્યું રસ્તામાં ચાલતા શિવાલયાદિક મંદિર આવે, ભલે તમે સ્વામિનારાયણને ભગવાન સર્વોપરી માનતા હો તો પણ શિવજીના મંદિરમાં મસ્તક નમાવો. દ્રષ્ટવા શિવાલયાદીની દેવાગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. ભાવથી પ્રેમથી દર્શન કરો, મસ્તક ઝુકાવો. મંદિરે આવ્યો, બૂટ ચપ્પલ કાઢો, કદાચ દાદરા ચડીને ઉપર ન જવાય તો કંઈ વાંધો નહીં, પણ જ્યાં ઊભા છો ત્યાંથી તમે નમસ્કાર કરો, પ્રણામ કરો. અને મહારાજે એ પણ વાત કરી કે કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાત્તાની શાસ્ત્રાણી ન મે માન્યાની કદાચન. ભગવાન અને ભગવાનના જે અવતારો પૂર્વે થયા, નૃસિંહ અવતાર થયો, વરાહ અવતાર થયો, કુર્મ અવતાર થયો, વામન અવતાર થયો, રામા અવતાર થયો, કૃષ્ણ અવતાર થયો, ઘણા બધા અવતારો થયા. આપણે 24 અવતારો માનીએ છીએ અને મુખ્ય 10 અવતારો માનીએ છીએ. એ અવતારનું ખંડન કોઈ પણ ગ્રંથમાં, શાસ્ત્રમાં, લખાણમાં થતું હોય તો એ વાંચવું નહીં, સાંભળવું નહીં, કારણ એ ગ્રંથો અને શાસ્ત્રો મને માન્ય નથી, આવી રીતે મહારાજે વાત કરી છે. અને આ પ્રકારનો દ્રષ્ટિકોણ રહે એટલા માટે તો મહારાજે પતિવ્રતાની ભક્તિની, અનન્ય ભાવની ભક્તિની, એકાંતિકી ભક્તિની સ્થાપના કરીને વાતો પણ કરીને આદેશ પણ આપ્યો. પણ એમણે જેટલા મંદિરો કર્યા એ તમામ મંદિરોની અંદર જ્યાં જે પ્રદેશમાં જે દેવનું પ્રધાનપણું હતું ત્યાં તે દેવની પ્રતિષ્ઠા કરી. વડતાલમાં મંદિર બનાવ્યું તો ત્યાં લક્ષ્મીનારાયણનો દેશ કહેવાય એટલે લક્ષ્મીનારાયણની મૂર્તિ પધરાવી. અમદાવાદ નરનારાયણનો દેશ કહેવાય, ત્યાં અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવી. ગઢપુરની અંદર કાઠી દરબારો બધા સૂર્યના ઉપાસકો છે એટલા માટે ગોપીનાથ અને સૂર્યનારાયણની મૂર્તિ પધરાવી. જૂનાગઢમાં મંદિર કર્યું, ત્યાં નાગર બ્રાહ્મણોની વસ્તી વધારે અને નાગરો બધા શિવના ઉપાસક એટલા માટે સિદ્ધેશ્વર મહાદેવની મૂર્તિ પધરાવી. હનુમાન ગણપતિની મૂર્તિ પણ દરેકના મંદિરના પ્રવેશદ્વારમાં છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે મહારાજે કોઈ પણ દેવનું, દેવીનું, અવતારનું ક્યારેય પણ ખંડન કર્યું નથી, કરવા દીધું પણ નથી. તેમ છતાં પણ મહારાજે વાત કરી કે પૂર્વે રામકૃષ્ણાદિક જેટલા અવતારો થયા એ વંદન કરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, પરંતુ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય તમને મળ્યું એવું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ છે. પતિવ્રતાની ટેક રાખવાની વાત છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ અનન્ય ભાવની ભક્તિ, અનન્ય ભાવની શરણાગતિ, અનન્ય ભાવની ઉપાસના
એના અનુસંધાનમાં મહિમાની ઘણી વાતો મહારાજ ભગવાન શ્રી કૃષ્ણે કરી છે. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિન. કે જે મારી અનન્ય ભાવે કરીને ભક્તિ કરે છે, ચિંતન કરે છે, સ્મરણ કરે છે, હંમેશા યાદ કરે, ભગવાન એનો ઉદ્ધાર કરે છે. અનન્ય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન કહે છે જે મારી અનન્ય ભાવે કરીને ભક્તિ ઉપાસના કરે છે એના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. શાસ્ત્ર માત્રનો સાર છે. મહાપુરુષો આચાર્યો પણ એ જ વાત કહી રહ્યા છે કે તમે ભક્તિ કરો તો પતિવ્રતાની કરો, અનન્ય ભાવની કરો, અને કોઈ દેવનું, કોઈ અવતારનું ક્યારેય પણ તમે ખંડન ન કરો. આવી અદ્ભુત વાતો મહારાજે વચનામૃતમાં પણ સમજાવી છે. કેટલોક ભાગ અત્યારે આપણે વાંચીએ. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામો ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈ પરુણા આવ્યા હોય તો તેને અન્ન જળ આપે, તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્ન જળ આપે. તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પણ પ્રીતિ ન હોય, અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, અને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. આ ટેક ભગવાનનો ભક્ત, એનામાં ટેક એટલે નિષ્ઠાની દ્રઢતા. સ્વરૂપ નિષ્ઠા પાક્ય હશે તો મહારાજે એટલી બધી વાત કરી કે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. પાંડવોના જીવનની અંદર આપણે જોઈએ તો અર્જુનને સ્વરૂપનિષ્ઠા હતી અને રાજા યુધિષ્ઠિરને ધર્મનિષ્ઠા હતી. આજે સ્વરૂપનિષ્ઠાવાળાની મહત્તા એટલી બધી વધારે છે. મહારાજે કહ્યું કે જો સ્વરૂપનિષ્ઠા પાકી હશે ને કદાચ ધર્મમાં થોડી શિથિલતા હશે, ધર્મ એટલો દ્રઢપણે નહીં પડાતો હોય તો પણ ભગવાન તમારી બધા મહાદુઃખો થકી રક્ષા કરે છે. ધર્મથી કલ્યાણ નથી, ધર્મથી મહાનતા નથી, સ્વરૂપનિષ્ઠાથી એકડો છે. સ્વરૂપનિષ્ઠા એકડાની જગ્યાએ, જેમ જાનની અંદર વરરાજા એકડાની જગ્યાએ વરરાજા વગરની જાનની કોઈ કિંમત નથી, એમ આધ્યાત્મિક માર્ગમાં જેનું આપણે ભજન, ભક્તિ, દર્શન, આજ્ઞાપાલન બધું કરીએ છીએ એવા પુરુષોત્તમ નારાયણની અનન્ય ભાવે કરીને ભક્તિની ઉપાસના કરવી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.